ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રથમ પ્રકરણના છેલ્લા ઉદાહરણનો અભ્યાસ કરશું. આ ઉદાહરણ છે એ જો કોઈ ગોળાકાર કવચ, જે આપણે છેલ્લો ગાઉસના નિયમનો ઉપયોગ જોયો, એ જો નક્કર હોય, એટલે કે પોલા ગોળા માટે આપણે જોયું છે, પણ જો નક્કર ગોળો હોય કે જેની અંદર પણ દ્રવ્ય ભરેલું હોય, તો એનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળી શકે એના વિશેનો છે. અને એક થિયરી તરીકે પણ ગણી શકાય એમ છે, એટલે અગત્યનો. જોઈ લઈએ રકમ પરથી શું છે. રકમ આવી છે: વૈજ્ઞાનિકોએ આપેલા પરમાણુ મોડેલના વાદની એક ધારણા મુજબ ન્યુક્લિયસ એ પરમાણુના કેન્દ્રનો બિંદુવત ભાગ છે કે જે +Ze જેટલો ધન વિદ્યુતભાર ધરાવે છે, અને તેની ફરતે સમાન વિદ્યુતભાર ઘનતા ધરાવતો ઋણ વિદ્યુતભારિત R ત્રિજ્યાનો ગોળો છે. પરમાણુ પોતે તટસ્થ છે. આ પરમાણુ મોડેલ માટે ન્યુક્લિયસથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર છે એ ગોતવાનું છે. R અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ ગોતવાનું છે. આપણે બે કિસ્સાઓ લઈશું. R ગ્રેટર ધેન કેપિટલ R હોય તો, એટલે કે પરમાણુની બહારના ભાગમાં, અને એક લેશું આપણે R લેસ ધેન R, એટલે કે અંદરના ભાગમાં. અંદરના ભાગ માટેનું જે છે એ વધારે અગત્યનું. તો જે રકમ આપી છે એ પ્રમાણે જો પરમાણુને ધારવામાં આવે તો આ જે છે એ ધારો કે પરમાણુ છે. આ પરમાણુના કેન્દ્રમાં +Ze વિદ્યુતભાર ધરાવતું ન્યુક્લિયસ છે, અને પરમાણુની ફરતેનો જે વિસ્તાર છે, ધારો કે આ વિસ્તાર જે છે એ પરમાણુની ફરતેનો થયો અંદરનો ભાગ, આ બધો જે છે એ ઋણ વિદ્યુતભાર છે. પરમાણુ છે એ પોતે તટસ્થ હોવાથી ઋણ વિદ્યુતભાર જે છે એ Ze જેટલો થશે, અને એ માઇનસ એનું સંકેત હશે, કેમ કે +Ze ન્યુક્લિયસનો વિદ્યુતભાર છે, તો -Ze છે એ ઋણ વિદ્યુતભાર બાકીનો જે ગોળો છે એનો થશે. અને આપણને આ ગોળાની ત્રિજ્યા જે છે એ R જેટલી છે એમ આપેલું છે. કેપિટલ R એ ગોળાની ત્રિજ્યા છે. તો આપણે પહેલા ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, અથવા તો પરમાણુની અંદરના ભાગમાં આવેલા કોઈ બિંદુએ એ જોશું. તો પહેલું લઈએ પરમાણુના કેન્દ્રથી R, કે જે લેસ ધેન કેપિટલ R છે, અંતરે વિદ્યુત ક્ષેત્ર. પરમાણુના કેન્દ્રથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર એટલે પરમાણુની અંદરના ભાગમાં આવેલા કોઈ બિંદુએ એકનું એક જ છે. જેમ તમને પૂછે એ પ્રમાણે તમે એ લખી શકો છો. તો એના માટે આપણે પહેલા R ત્રિજ્યાનો ગાઉસિયન નળાકાર ગોળો લઈ લઈએ. ધારો કે આ સ્મોલ r ત્રિજ્યા છે, તો આ સ્મોલ r ને ત્રિજ્યા તરીકે લઈ, આપણે સમમિતિમાં ભણી ગયા છીએ. તો આ જે વિસ્તાર બને, આ વિસ્તાર એ આપણું ગાઉસિયન પૃષ્ઠ થશે. આ જે છે એ ગાઉસિયન પૃષ્ઠ થયું, અને આની અંદરનો વિદ્યુતભાર એ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર છે એમ લઈ શકાય. હવે વિદ્યુતભાર જે -Ze છે એ સમગ્ર ગોળામાં સમાન રીતે વિતરિત થયેલો છે, અને એ ગોળો છે એ ત્રિપરિમાણમાં લઈએ તો એને વિદ્યુતભાર ઘનતા જે છે એ કેટલી એ ગણવું પડે. હવે આપણે એવું જોઈ ગયા છીએ કે 4πr² એ આજે ગાઉસિયન પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ થાય, તો ફ્લક્સ જે છે ગાઉસના નિયમમાં એ તો E×4πr² થશે. પણ જે જમણી બાજુ ગાઉસના નિયમમાં વિદ્યુતભાર આપણે મૂકીએ છીએ એ ફક્ત
પૃષ્ઠ વડે ઘેરાતો હોય એ જ વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો. તો આપણે આ જો ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો આના કેન્દ્ર પર પ્લસ ઝેડ વિદ્યુતભાર તો છે જ તે, પણ ઋણ વિદ્યુતભાર માઇનસ ઝેડ છે એ સમગ્ર પૃષ્ઠ માટેનો કે સમગ્ર ગોળાનો નથી. આપણે ફક્ત અહીંયા જે મેં ડેશ કરેલી ભાગ છે, છાયાંકિત ભાગ, એ ભાગમાં કેટલો વિદ્યુતભાર છે ઋણ એ જ લેવાનો, અને એ બંનેનો સરવાળો એ ઘેરાતો વિદ્યુતભાર થશે. એટલે આ દાખલામાં અગત્યનું જે છે એ ઘેરાતો વિદ્યુતભાર ગોતવો એ જ છે. તો પહેલાં આપણે એ જોઈ લઈએ કે જે સ્મોલ આર ત્રિજ્યાનો આ જે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદર ઋણ વિદ્યુતભાર કેટલો છે, પછી આપણે ઋણ અને ધનને ઉમેરી અને કુલ વિદ્યુતભાર કેટલો છે એ ગણતરી કરશું. તો આમાં સબ ટોપિક પાડીએ કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો ફક્ત ઋણ વિદ્યુતભાર અત્યારે આપણે ગણીએ છીએ. તો ધારો કે ઋણ વિદ્યુતભારની ઘનતા આ ત્રિપરિમાણમાં છે એટલે રો થશે. ઋણ વિદ્યુતભાર ઘનતા રો છે. ધેરફોર રો બરાબર આપણે સૂત્ર ભણી ગયા છીએ, વિદ્યુતભારના છેદમાં કદ, વિદ્યુતભાર કદ ઘનતા એકમ કદ દીઠ વિદ્યુતભાર. તો જે આખો ગોળો છે એના પરનો કુલ વિદ્યુતભાર ઝેડી જેટલો છે અને એ માઇનસ છે, અને આ ગોળાનું કદ એ 4/3 પાઈ આર ક્યુબ જેટલું થયું. તો આ જે છે એ સમગ્ર ગોળાની વિદ્યુતભાર કદ ઘનતા જે યુનિફોર્મ હોય. હવે ગાઉસિયન સપાટી નું કદ v બરાબર 4/3 પાઈ આર ક્યુબ, કેમ કે એ જે છે સ્મોલ આર એ ત્રિજ્યા થશે. તો ધેરફોર આ સપાટી વડે આ સપાટીની અંદરનો ઋણ વિદ્યુતભાર એ ઋણ વિદ્યુતભાર Q બરાબર રો ઇન્ટુ વી પરથી રો આપણે જોઈ ગયા માઇનસ ZE અપોન 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ ઇન્ટુ કદ ઉપર આપણે જે લખ્યું છે 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. તો 4/3 અને પાઈ એ કેન્સલ થશે. તો આ વિદ્યુતભાર થયો માઇનસ ZE સ્મોલ આર સ્ક્વેર અપોન કેપિટલ આર ક્યુબ, સોરી સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ. આ જે છે એ ગાઉસિયન સપાટી જે અહીંયા બતાવી છે, આ ગાઉસિયન સપાટીની અંદરનો ઋણ વિદ્યુતભાર થયો. ધેરફોર આપણે એમ લખી શકીએ, ધેરફોર ગાઉસિયન સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર એને આપણે ક્યુ, આને ક્યુ પ્રાઇમ કહીએ. ક્યુ બરાબર ધન વિદ્યુતભાર ઝેડી જેટલો છે પ્લસ આ જે ક્યુ પ્રાઇમ આપણે મેળવ્યો એ માઇનસ ઝેડી આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ બરાબર ઝેડી છે એને કોમન લઈએ તો 1 માઇનસ આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુબ. આટલો વિદ્યુતભાર જે છે એ આ સપાટી વડે ઘેરાશે. તો હવે એના પરથી ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. તો ફ્લક્સ જે છે એ આપણે આગળ થિયરીમાં પણ જોયેલું છે, E બરાબર
E ઇન્ટુ 4πr². આ જે ગાઉસિયન સપાટી આપણે અહીંયા લીધી છે એનું ક્ષેત્રફળ એ 4πr² થશે, બરાબર ક્યુ એ આપણે અહીંયા ઉપર જોયું છે 1 - r³ બાય R³ અપોન ε0. તો આનું સાદુરૂપ આપીએ. ધેરફોર E બરાબર ZE 1 - r³ બાય R³ અપોન 4πr² ઇન્ટુ ε0. therefore E બરાબર ZE upon 4πr² ε0 into 1 - r³ બાય R³. આ જે છે એ પરમાણુની અંદરના ભાગમાં આવેલા કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થશે. તો આ પહેલો ભાગ થયો, પરમાણુના કેન્દ્રથી આર કે જે આર અંદર આવેલું હોય એવા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. હવે નેક્સ્ટ જે છે એ બહારના બિંદુનું કરી નાખીએ. તો સેકન્ડ જે છે એ અહીંયા જો બાજુમાં લખું છું, પરમાણુના કેન્દ્રથી આર કે જે આર કરતાં મોટું હોય અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો આ જે છે એ સેકન્ડ પાર્ટ છે અને એમાં આપણે પરમાણુની બહારના ભાગમાં આ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ જોવું છે. તો હવે પરમાણુની બહારના ભાગનું એક બિંદુ લઈએ. એટલે ધારો કે એ બિંદુ જે છે આપણે અહીંયા લીધું અને આપણે પી કહીએ, સ્મોલ આર જે છે એ ગ્રેટર દેન R થયું. તો પરમાણુની બહારના ભાગમાં એ જો ગાઉસિયન પૃષ્ઠ લેવામાં આવે તો એ ગાઉસિયન પૃષ્ઠ જે છે એ કંઈક આમ થશે આવું. અને આ ગાઉસિયન પૃષ્ઠમાં તો આખો પરમાણુ આવી ગયો. પરમાણુ છે એ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે પરમાણુની બહારના ભાગમાં આવેલા બિંદુ માટે જે ગાઉસિયન સપાટી લેવામાં આવે તેના વડે ઘેરાતો વિદ્યુત ભાર બરાબર 0, કેમ કે પરમાણુ તટસ્થ હોય. ધેરફોર ગાઉસના નિયમ મુજબ phi બરાબર q બાય ε0 બરાબર 0 બાય ε0 બરાબર 0 અને ફ્લક્સ 0 હોય એટલે વિદ્યુત ક્ષેત્ર પણ 0 થશે. તો અંદરના ભાગમાં કોઈ બિંદુ લેવામાં આવે તો અંદરના ભાગના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 થશે. આમ જો આખા ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર છે એને જો લખવું હોય તો એ આમ લખી શકાય. આ દાખલા માટે અથવા તો પરમાણુ માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર ZE upon 4πε0 r² 1 - r³ બાય R³ જો r અંતર જે છે એ લેસ ધેન r હોય તો, એટલે કે પરમાણુની અંદરના ભાગમાં. આ પહેલો. અને બીજું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 જો r જે છે એ ગ્રેટર ધેન r હોય તો. અચ્છા, હવે
પરમાણુની સપાટી પર જો બિંદુ લેવામાં આવે એટલે કે આરની કિંમત કેપિટલ આર જેટલી રાખવામાં આવે તો પણ કુલ વિદ્યુત ભાર શૂન્ય થાય, એટલે એ કિસ્સામાં પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે. એટલે આપણે અહીંયા ઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર એવું લખી શકીએ. તો આ જે છે એ આ દાખલાનો જવાબ છે. હવે મટીરિયલમાં જ્યાં આ દાખલો આપ્યો છે એ જોઈ લઈએ, જે આપણે દર વખતે જોઈએ છીએ એમ જ તે. તો ઉદાહરણ 1.13 પેજ નંબર 46 પર આપણને આપેલું છે. જુઓ, સોલ્યુશન હું સીધું કરાવું છું. બે બિંદુઓ લીધા છે એ અહીં દેખાય જ છે. એક જે છે એ અંદરનું બિંદુ છે, આ બિંદુ, અને બીજું જે છે એ અહીંયા બહારનું બિંદુ છે. બંને માટે સ્મોલ આર જે છે એ અંતર, કેપિટલ આર જે છે એ પરમાણુની ત્રિજ્યા છે. તો આપણે સૌથી પહેલાં એવું લખ્યું છે કે પરમાણુનું વિતરણ દર્શાવ્યું છે. પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ હોય છે અને તેની ફરતે આર ત્રિજ્યાનું ઋણ વિદ્યુતભારિત ગોળાકાર વાદળ હોય છે. આ ઇલેક્ટ્રોન ક્લાઉડ જેને આપણે કહીએ છીએ એના માટે કદ વિદ્યુતભાર ઘનતા રો બરાબર ક્યુ બાય વી, ક્યુ માઇનસ ઝેડ ઈ છે અને 4/3 પાય આર ક્યુબ એ કદ થયું. હવે ન્યુક્લિયસથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવાની બે શક્યતાઓ લેશું. પહેલું, પરમાણુની અંદરના ભાગમાં, એટલે આર લેસ ધેન આર માટે. તો પરમાણુની અંદરના ભાગમાં રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે, જે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવી છે એમ, આ જે છાયાંકિત સપાટી છે એટલે આ સપાટી એના માટે ગોળાકાર સમમિતિ ધરાવે છે. તો જે ફ્લક્સ છે આપણે ઈ ડોટ ડેલ્ટા એસ, ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 0 થાય એટલે ઈ ઇન્ટુ 4 પાય આર સ્ક્વેર એ એનું ફ્લક્સ થશે. ગાઉસિયન સપાટી વડે ઘેરાતો ધન વિદ્યુત ભાર પ્લસ ઝેડ છે, કેમ કે કેન્દ્ર પર છે એટલે એ તો આવશે જ તે. પણ ઋણ વિદ્યુત ભાર જે છે એ બધો નથી ઘેરાતો, એ ફક્ત ગાઉસિયન સપાટી વડેનો વિદ્યુત ભાર લઈએ તો એ રો ઇન્ટુ વી થશે, રો બરાબર ક્યુ બાય વી પરથી. તો રો આપણે ઉપર જોઈ ગયા માઇનસ ઝેડ ઈ બાય 4/3 પાય આર ક્યુબ, અને ગાઉસિયન ગોળો જે છે એનું કદ 4/3 પાય સ્મોલ આર ક્યુબ. તો આટલો ઋણ વિદ્યુત ભાર જે છે એ આપણે જે ગાઉસિયન સપાટી ધ્યાનમાં લીધી છે એના વડે ઘેરાય. તો ગાઉસિયન સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર એટલે બંનેનો બેઝિક સરવાળો પ્લસ ઝેડ ઈ પ્લસ માઇનસ ઝેડ ઈ આર ક્યુબ બાય આર ક્યુબ. તો આ જે છે એ વિદ્યુત ભાર ગાઉસિયન સપાટી વડે ઘેરાય છે. તો ગાઉસના નિયમ મુજબ ફાઈ જે છે ક્યુ બાય એપ્સિલોન 0 બે કિંમત મૂકી સાદુરૂપ આપીએ એટલે આ સમીકરણ મળે. આ ઇમ્પોર્ટન્ટ છે. આ સમીકરણ પરથી આપણે આનું સંકલન કરી અને વિદ્યુત સ્થિતિમાન પણ સેકન્ડ ચેપ્ટરમાં મેળવવાનું છે. એટલે આ જે છે એને ટૂંકમાં આ એક જે છે આર સ્ક્વેર એ અંદર ગુણી નાખ્યું છે, તો સમજી શકાય એવું છે. તો આર સ્ક્વેર ને અંદર ગુણો એટલે અહીંયા 1/r², આર ક્યુબ બીજા પદમાં હતું એટલે એ થાય. આ જે છે એ અંદરના ભાગમાં આવેલા બિંદુએ આર લેસ ધેન આર માટે આ સૂત્ર લાગુ પડે છે. જો બહારની ભાગ માટે લઈએ તો ગાઉસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર એટલે પરમાણુનો કુલ વિદ્યુતભાર, અને એ શૂન્ય થશે કેમ કે પરમાણુ તટસ્થ છે. તો ગાઉસના નિયમ મુજબ વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થશે. તો આ એક ખૂબ અગત્યનો કહી શકાય એવું ઉદાહરણ છે, અને પરમાણુની રચનાઓ જ્યારે આપણે ભણીએ છીએ એમાં પણ આનો ઉપયોગ આવશે. થેન્ક યુ સો મચ.